કેમ છો દોસ્તો? આજે ફરીથી આપણે એક નવી રંગોળી દોરીશું અને આપણા સાથે એક મહેમાન બી છે આજે, સીટુ મારી વાની. તો આજે પણ ફરીથી એક નવી રંગોળીથી શરૂઆત કરીએ. ચલો. ગણપતિ દાદાનું મોઢું દોર્યું છે આપણે, એટલે સૂંઢ દોરી છે. હવે આગળ કન્ટિન્યુ કરીશું. સૂંઢ દોરી છે આપણે. હવે એમનું થોડું ફેસ ગણપતિ દાદાનું ઇમ્પોર્ટન્ટ છે, તો એ પ્રમાણે આપણે દોરીએ છીએ. અમારા બીજા નાના મહેમાન દિયાબેન પટિયાર આવી ગયા છે. બોલો તો દિયાબેન, ગણપતિ બાપ્પા મોર્યા. તો દિયાબેનની સાથે અને સીટુબેનની સાથે રંગોળીની મજા માણીશું. હવે દિયાબેન એવું કહે છે, રંગોળી દોરતા પહેલા જ એવું કહે છે કે હવે કલર કરી દઈએ મામા. તો મેં કીધું થોડી વાર લાગશે. બરોબર, હજુ તો નયા નથી લાગે. નયા તો એ વગરના બેઠા છે આપણા જોડે રંગોળી પાડવા. તો ગણપતિ દાદાનું આપણે મુંગટ ને મોઢું દોર્યું છે. તમને બતાવી દઉં. હવે ધીરે ધીરે આગળની અંદરની જે નાની નાની ડિઝાઇનો ને એ બધું આપણે કરીશું અને પછી વ્યવસ્થિત કલર કરીશું આપણે. અમે અડધા ગણપતિ દોરી ચૂક્યા છે. એની અંદર ડિઝાઇન બી કરી છે. હવે અંદર કલર કરવાનો છે. તો મિત્રો ફાઇનલી દોરાઈ ગયા છે આપણા ગણપતિ દાદા. વચ્ચે વચ્ચે સીટુ મઠિયા ખાવા બેહી ગઈ છે. ગણપતિ દાદાને વ્હાઈટ કલરથી બોર્ડર કરે છે. હવે આપણે અંદર કલર કરવાનો છે. ધીરે ધીરે બધું થશે અંદર. મામા ગણપતિને વ્હાઈટ કલરથી બોર્ડર કરે છે. હવે અંદર કલર કરવાનો છે. બધું સરખું છે. હવે આગળની કમાન સ્વીટુબેને સંભાળી છે. કે છે કે હું થોડો કલર બલર અંદર કરું. મેં કીધું કંઈ વાંધો નહીં, થોડી હેલ્પ થઈ જાય આપણાને. તો ગાઈસ આવું બને એટલી બેસ્ટ કોશિશ કરી છે, પણ બધી નાની નાની ડિઝાઇન એટલી બધી છે ને આની અંદર, તો એના લીધે બોર્ડર કરવામાં થોડી પ્રોબ્લેમ આવી રહી છે. પણ આપણે કરી રહ્યા છે આગળ. તો આપણે મુંગટમાં કલર પૂરી રહ્યા છે ધીરે ધીરે. તો ફાઇનલી આપણી રંગોળી તૈયાર થઈ ગઈ છે. એક આવી લાગી રહી છે દેખાવમાં.